આ શરીરને મૃત્યુ આવે અને સ્મશાનમાં આપણા બધા ઘરના બાળીને આવે નંદુબા એના પહેલા શરીરથી ઉપર, એ દેહથી ઉપર પોતાની બ્રહ્મદશામાં જાગી શકાય છે. રાતે સપનું આવ્યું હોય અને સ્વપ્નના દુઃખ સ્વપ્નમાં છે. સ્વપ્નમાં સ્વપ્નના દુઃખ મટાડવાનો કોઈ ઉપાય નથી. ઉપાય છે જાગવાનો. અને એવા કોઈ આપણા વચ્ચે જાગેલા છે અને જેને આપણે કહીએ છીએ ગુરુ. તો ઘણા દિવસની આપણી ઊંઘ છે, જે શરીરને સત્ય માનીને જીવે છે અને માયાને જે સત્ય માનીને જીવે છે. આવો અને જાગવાનો કોઈ ઉપાય છે? ગીતામાં ચોખ્ખું ભગવાને કહી દીધું, આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. એકમાત્ર ઉપાય છે આચાર્યની ઉપાસના, સદગુરુની ઉપાસના. પણ ગુરુને ઓળખવા માટે આપણામાં વિદ્યાર્થીપણું હોય તો નહીં ઓળખી શકાય. આપણામાં શિષ્યપણું જોઈશે. શિષ્ય છે જે શાસિત થવા તૈયાર છે, જે ખાલી થવા તૈયાર છે, જે મટવા તૈયાર છે, જે જાગવા તૈયાર છે, જે ગુરુને ભીતર ઉતરી જવા દેવા તૈયાર છે.